ગીર સોમનાથમાં ઉનાની પંચાયત સિંચાઈ પેટા કચેરી ચર્ચામાં આવી છે। સીલ કરેલી નાયબ પંચાયત સિંચાઈ કચેરી ફરી ખોલાતા ઉઠ્યા છે અનેક સવાલો। જિલ્લા વિકાસ અધિકારીએ મોડી રાત્રે સીલ કરી હતી ઓફિસ, તો અધિકારીઓ દ્વારા એકાએક આ કચેરીના સીલ ખોલવામાં આવતા ફરી આ ઓફિસ ચર્ચામાં આવી છે। રાતોરાત સીલ કરેલી કચેરીને ફરી ખોલાતા તંત્ર સવાલોના ઘેરામાં છે। અધિકારીઓએ આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે। આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમો પર દરોડા પાડીને સીલની કાર્યવાહી હાથ ધરી છે। ફૂડ વિભાગની તપાસમાં અંબિકા ફરસાણ માર્ટને સીલ કરવામાં આવ્યું। ફૂડ વિભાગની તપાસમાં અંબિકા ફરસાણમાં ગંદકી જોવા મળી હતી, સાથે પાણીપુરીના લારીઓ પર ચેકિંગ કરી સીલ મારવાની કામગીરી કરાઈ હતી। એ અંબિકા ફરસાણમાં ગંદકી જોવા મળેલી છે, જેથી આણંદ મહાનગરપાલિકા દ્વારા એ અંબિકા ફરસાણવાળાને સીલ મારી દેવામાં આવેલ છે। તેમજ એક પાણીપુરીની લારીમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળેલ હતો। એ પાણીપુરીની એ લારી દુકાન પણ બંધ કરવામાં આવેલી છે। નવસારીના બિલીમોરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 12 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પહેલા જ કામમાં લાલિયાવાડી સામે આવી છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેનિસ કોર્ટમાં પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા, તો સ્વિમિંગ પુલમાં પાણી દૂષિત હોવાનું સામે આવ્યું છે। કામની ગુણવત્તા જોઈને જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ અધિકારીઓ પર અકળાયા અને વહેલી તકે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ કરવા સૂચના આપી। છેલ્લા 5 વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ। અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત હોટલ ક્રાઉન પ્લાઝામાં ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગ લાગે ત્યારે કયા પ્રકારની પ્રાથમિક તકેદારી રાખવી તેની હોટલના કર્મચારીઓને જાણકારી આપવામાં આવી। આ ઉપરાંત હોટલના પ્રથમ માળે આગનો ડેમો બતાવીને ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા, જેમાં ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજ સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ હાઈ-રાઇઝ્ડ બિલ્ડિંગોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જેથી ઇમરજન્સીના સમયે ઝડપથી બચાવ કામગીરી કરી શકાય। તો ફાયરની કામગીરીથી લોકોને પણ અવગત કરવામાં આવ્યા। હોટલના કર્મચારીઓને વિવિધ જાણકારી આપવામાં આવી। હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજનો પણ ઉપયોગ કરાયો। તો આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તેને લઈને લોકોને જાણકારી આપવામાં આવી। હોટલના પ્રથમ માળે આગનો ડેમો પણ બતાવવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ફાયરની કામગીરીથી લોકોને અવગત કરાયા। અમદાવાદ શહેરની અંદર ક્રાઉન પ્લાઝા જેવા ઘણા હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ છે, જે ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શનની સિસ્ટમ્સ ઓપરેટ થઈ શકે, ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ થઈ શકે, ત્યાંના સ્ટાફને બેઝિક નોલેજ મળી શકે, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે, અને નજીકના ફાયર સ્ટેશનના અમારા જે ફાયર ફાઇટર ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ છે તે લોકો અહીંયા આવીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજ અને ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરનો પ્રોપર ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરી શકે, વ્હીકલ્સનો ઉપયોગ કરી શકે, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન